ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 સેમેસ્ટર 2 ચેપ્ટર નંબર છે 3, એમાં આપણે ત્રીજા ચેપ્ટર કરોમી વિશે અભ્યાસ કરીશું. અહીંયા કરોમી એટલે કે કરવું. હું કરું છું. અહીંયા દરેક વ્યક્તિ જે કંઈ કાર્ય કરે છે એના અંગે વાત કરવામાં આવેલી છે. દરેકના પિક્ચર જોતાં જ આપણને ખ્યાલ આવી જાય છે કે અહીંયા આ વ્યક્તિ શું કરી રહી છે. તો અહીંયા એકદમ સરસ રીતે અને ઇઝીલી આપણને બોલતા પણ આવડે અને ખબર પણ પડે એવી રીતે સરસ મજાનો એક નાનકડો એવો લેસન આપણી સમક્ષ રજૂ કરેલો છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને હિન્દી સરસ રીતે વાંચતા આવડતું હશે તો તમે સંસ્કૃત બોલવાનો પ્રયત્ન કરજો. સંસ્કૃત પણ તમે સારી રીતે બોલી શકશો. મમ નામ કિશોરઃ. મમ એટલે કે મારું. નામ કિશોરઃ. અહીંયા શું કહે છે? આ વ્યક્તિ જે છે એ શું કહેવા માગે છે કે મારું નામ કિશોર છે. અહમ એટલે કે હું પાઠશાલામ ગચ્છામિ. એ ક્યાં જાય છે? પાઠશાળા એટલે કે નિશાળે. હું નિશાળે. ગચ્છામિ એટલે કે જાઉં છું. તત્ર અહમ અભ્યાસમ કરોમિ. તત્ર એટલે કે ત્યાં, અહમ એટલે કે હું, અભ્યાસમ એટલે કે અભ્યાસ, કરોમિ એટલે કે કરું છું. આ વ્યક્તિ છે શું કહે છે કે મારું નામ કિશોર છે, હું નિશાળે જાઉં છું અને ત્યાં હું અભ્યાસ કરું છું. હવે અહીંયા જોઈએ છે કે આ વ્યક્તિની વાત કરેલી છે. એ શું કહે છે કે મમ નામ ખુશ્બુ. મમ એટલે કે મારું નામ ખુશ્બુ છે. અહમ પુસ્તકાલયમ ગચ્છામિ. હું પુસ્તકાલયમાં જાઉં છું. અહીંયા આ છોકરી છે એ પોતે પુસ્તકાલયમાં બેઠી છે. તો કહે છે કે મમ નામ ખુશ્બુ. મમ એટલે કે મારું નામ ખુશ્બુ છે. અહમ પુસ્તકાલયમ ગચ્છામિ. હું પુસ્તકાલય જાઉં છું. તત્ર અહમ પુસ્તકમ પઠામિ. તત્ર એટલે કે ત્યાં, હું પુસ્તકમ પઠામિ એટલે કે પુસ્તક વાંચું છું. અહીંયા આપણે ચિત્રમાં પણ જોઈ શકીએ છીએ કે છોકરી ત્યાં લાઇબ્રેરી જેવું છે, ઘણા બધા પુસ્તકો પણ છે અને તે પુસ્તક વાંચતી હોય એવું આપણને દેખાય છે. તો એ કહે છે કે મારું નામ ખુશ્બુ છે, હું પુસ્તકાલયમાં જાઉં છું અને ત્યાં હું પુસ્તક વાંચું છું. પછી આપણે અહીંયા જોઈએ છીએ કે મમ નામ રાજેશ. આ છોકરાનું નામ શું છે? રાજેશ છે. અહમ ક્રીડાંગણમ ગચ્છામિ. ક્રીડાંગણમ એટલે શું થશે? રમતના મેદાનમાં. તો હું રમતના મેદાનમાં જાઉં છું. તત્ર અહમ ક્રીડામિ. તત્ર એટલે કે ત્યાં, અહમ એટલે કે હું, ક્રીડામિ એટલે કે રમું છું. અહીંયા છોકરો કહે છે કે મારું નામ રાજેશ છે, હું રમતના મેદાનમાં જાઉં છું અને ત્યાં હું રમું છું. ત્યાર પછી અહીંયા આપણે જોઈએ કે મમ નામ મહર્ષિ. મારું નામ મહર્ષિ છે. અહમ માતુલ ગૃહમ ગચ્છામિ. માતુલ ગૃહમ એટલે કે મામાના ઘરે. હું મામાના ઘરે જાઉં છું. તત્ર અહમ માતામય નમામિ. માતામય એટલે કોણ થાય? આપણા માતાના પિતા એટલે કે નાનાને. ત્યાં હું નાનાને નમન કરું છું. ફરી જોઈએ કે મમ નામ મહર્ષિ. મમ એટલે કે મારું નામ મહર્ષિ છે. અહમ એટલે કે હું, માતુલ ગૃહમ એટલે કે મામાના ઘરે, ગચ્છામિ એટલે કે જાઉં છું. તત્ર એટલે કે ત્યાં, અહમ એટલે કે હું, માતામહ એટલે કે નાનાને, નમામિ નમન કરું છું. ત્યાર પછી અહીં આપણે જોઈએ કે મમ નામ રમા. મારું નામ રમા છે. અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામિ. હું પ્રાર્થના ભવનમાં જાઉં છું. પ્રાર્થના ભવન એટલે કે મંદિરે જાઉં છું. તત્ર અહમ પ્રાર્થના ગીતમ ગાયામિ. તત્ર અહમ એટલે કે ત્યાં હું પ્રાર્થના ગીત ગાઉં છું. ત્યાર પછી આપણે અહીંયા જોઈએ છીએ કે મમ નામ પ્રવીણ. મારું નામ પ્રવીણ છે. અહમ જલાશયમ ગચ્છામિ. હું જળાશયમાં જાઉં છું એટલે કે તળાવમાં જાઉં છું. તત્ર અહમ તરામિ. ત્યાં હું તરું છું.
પછી અહીંયા જોઈએ કે મમ નામ પૂનમ, મારું નામ પૂનમ છે. અહમ ભોજનાલયમ ગચ્છામિ, હું ભોજન ખંડમાં જાઉં છું. તત્ર અહમ ખાદામિ, ત્યાં હું ખાઉં છું. તો અહીંયા આપેલા દરેક ચિત્રની સાથે આપણને ખ્યાલ આવી જાય છે કે કોણ શું કરી રહ્યું છે. પછી આપણે અહીંયા જોઈએ છીએ કે મમ નામ કૌશલ, મારું નામ કૌશલ છે. અહમ મિત્રમ સ્મરામી, હું મિત્રનું સ્મરણ કરું છું, એને યાદ કરું છું. અહમ પત્રમ લિખામી, એના મિત્રને યાદ આવતા જ એ શું કરે છે, એના મિત્રને પત્ર લખે છે. પછી અહીંયા જોઈએ કે મમ નામ પૂજા, મારું નામ પૂજા છે. અહમ ચિત્રશાલામ ગચ્છામિ, હું ચિત્રશાળામાં ગચ્છામિ એટલે કે જાઉં છું. તત્ર અહમ ચિત્રમ પશ્યામિ, ત્યાં હું ચિત્ર જોઉં છું. હવે આપણે અહીંયા જોઈએ કે પહેલાં એમનો અનુવાદ કરીએ કે મારું નામ પૂજા છે, હું ચિત્રશાળામાં જાઉં છું અને ત્યાં હું ચિત્ર જોઉં છું. હવે છેલ્લા અહીંયા આપણે જોઈએ છે કે મમ નામ રૂપલ, મારું નામ રૂપલ છે. અહમ નૃત્યમ શાલામ ગચ્છામિ, હું નૃત્યશાળામાં જાઉં છું. તત્ર અહમ નૃત્યામિ, ત્યાં હું નૃત્ય કરું છું. તો અહીંયા દરેકની અંદર એમની ક્રિયાઓ જે કરે છે એના વિશે વાત કરવામાં આવેલી છે. અહીંયા દરેક પિક્ચરમાં આપેલી દરેક વ્યક્તિ શું કરી રહી છે, અહમ કરામીનો મતલબ કે કરું છું, દરેક વ્યક્તિ શું કરે છે એની ચર્ચા અહીંયા કરવામાં આવેલી છે. હવે આપણે એમના સ્વાધ્યાય વિશે જોઈએ છીએ. તમારે અનુવાદ લખાય છે એટલે તમારે આ ટિપ્પણી લખવાની છે, ત્યાર પછી સ્વાધ્યાય લખવાની શરૂઆત કરવાની છે. હવે આપણે સ્વાધ્યાયમાં જોઈએ કે પહેલો જ પ્રશ્ન છે કે આપણે ઉદાહરણમાં આપ્યા પ્રમાણે ક્રિયાપદના રૂપો વડે ખાલી જગ્યા પૂરવાની છે. અહમ પઠ ધાતુ છે તો પઠામી, ગચ્છ ધાતુ છે તો ગચ્છામી. તો આપણે લીખ એ ધાતુ કહેવાય તો એને લિખામી, ખાદામી, નમામી, ક્રીડામી, તરામી અને નૃત્યામી. તો અહમ ગચ્છામી, અહમ લિખામી, અહમ ખાદામી, અહમ નમામી, અહમ ક્રીડામી, અહમ તરામી, અહમ નૃત્યામી. ત્યાર પછી અહીંયા બીજાની અંદર આપણે વિચારીને લખો એમાં જોઈએ કે સુરેશ પઠતી અહમ પઠામી, ચેતના નમતી અહમ નમામી. અહીંયા પુસ્તક પઠતી અને પઠામી. તો અહીંયા કેટલાક ઉદાહરણો આપણે આપેલા છે એ ઉદાહરણ પ્રમાણે આપણે લખવાનું છે. ચેતના નમતી અહમ નમામી, મોહન ક્રીડતી અહમ ક્રીડામી. અહીંયા મી ધાતુ, મી વહમ એટલે કે વર્તમાન કાળ એક વચનનું રૂપ આપણે લખવાનું છે. ચેતના નમતી તો અહમ નમામી, મોહન ક્રીડતી તો અહમ ક્રીડામી, આયુષી ગાયતી તો અહમ ગાયામી, ગૌતમ તરતી તો અહમ તરામી, રૂપા ખાદતી અહમ ખાદામી, તુમિતા પશ્યતી અહમ પશ્યામી, ઉષા લિખતી અહમ લિખામી. તો આવી રીતે આપણે સ્વાધ્યાય છે તે લખીશું. ત્યાર પછી ત્રીજા પ્રશ્નની અંદર આપણે જોઈએ છે કે અહમ જલમ પીબામી દુગ્ધમ અહમ દુગ્ધમ પીબામી. તો કાઉન્સમાં જે આપેલા છે એ શબ્દનો ઉપયોગ કરીને ફરી તમારે અંડરલાઇન જે કરેલી છે એની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરવાનો છે. અહીંયા આપેલું છે કે અહમ પુસ્તકમ પઠામી, તો પુસ્તકમની જગ્યાએ આપણે એકવાર પત્રમ લખીશું અને બીજી વાર વર્તમાન પત્ર લખીશું. તો કઈ રીતે લખીશું? અહમની જગ્યાએ આપણે કોઈ પણનું નામ પણ લઈ શકાય કે સુરેશ પત્રમ પઠતી, પઠામીની જગ્યાએ પઠતી, અહમ વર્તમાન પત્રમ પઠામી. અહમ ચિત્રમ પશ્યતી, તો સુરેશ ચિત્રમ પશ્યતી, સુરેશ વિમાનમ પશ્યંતી અહમ દૂરદર્શન પશ્યામી. અહમ અભ્યાસ કરોતી, તો સુરેશ સેવામ કરોતી અહમ સ્નાનમ કરોમી. ચોથાનો જવાબ આવશે સુરેશ રોટિકા ખાદતી અહમ મોદકમ ખાદામી. અહમ માતરમ નમતી સુરેશ માતરમ નમતી અહમ પિતરમ નમામી. સુરેશ નગરમ ગચ્છતી અહમ ગ્રામમ ગચ્છામી. સુરેશ ઈશ્વરમ સ્મરતી અહમ ગુરુ સ્મરામી. સુરેશ કથા લિખતી
અહમ ગીતમ લિખામી. હવે ચોથા પ્રશ્નની અંદર આપણે જોઈએ છે કે ભવાન કુત્રમ ગચ્છતિ, તો અહમ મંદિરમ ગચ્છામી. ભવાન કિમ પશ્યન્તિ, તો અહમ પુસ્તકમ પશ્યન્તિ. ભવાન કિમ લિખતિ, તો અહમ નિબંધમ લિખામી. ભવાન કિમ ખાદતિ, તો અહમ મોદકમ ખાદતિ. ભવાન કિમ ગાયતિ, તો અહમ સુભાષિત ગાયામી. ભવાન કિમ કરોમી, તો અહમ લેખનમ કરોમી. તો આવી રીતે આપણો સ્વાધ્યાય છે આપણે પૂર્ણ કરવાનો છે. તો આપણો સ્વાધ્યાય પણ અહીંયા પૂર્ણ થઈ ગયેલો છે. તો તમારી નોટબુકની અંદર એને વ્યવસ્થિત રીતે લખી અને તૈયાર કરતું જવાનું છે જોડે જોડે. ઓકે, બાય.